નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. હું છું ઋત્વિક ખોડભાઈ અને આજે હું ડાયાલાઇસિસ વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો નવો ટોપિક છે જેનું નામ છે ડાયાલાઇસિસ. તો ડાયાલાઇસિસ થી આપ સૌ ડાયાલાઇસિસ થી પરિચિત હશો. કોને કહેવામાં આવે છે, થોડી ઘણી પ્રાઇમરી માહિતી આપ સૌને હશે કે ડાયાલાઇસિસ કોને કહેવામાં આવે છે. મેઇનલી તમે હોસ્પિટલ સેટિંગ ની અંદર જોયું હોય કે કિડની ફેલિયર વાળા પેશન્ટ હોય એની અંદર કઈક પ્રોસિજર એવી કરવામાં આવતી હોય ડાયાલાઇસિસ નામની. તો એ પ્રોસિજર વિશેની જ આપણે આ લેક્ચર ની અંદર ચર્ચા કરવાના છીએ. વન બાય વન એની ટેકનિક, કયા પ્રિન્સિપલ્સ ઉપર કામ કરે છે, કેટલા ટાઈપ્સ ના હોય છે અને કેવા કેવા કોમ્પ્લિકેશન આવી શકે, પ્રી ઓફ, પોસ્ટ ઓફ, અધરજ પ્રી પ્રોસિજર, પોસ્ટ પ્રોસિજર, ઇન્ટ્રા પ્રોસિજર, નર્સિંગ રિસ્પોન્સિબિલિટી કેવી હોઈ શકે, બધા વિશેની ચર્ચા આપણે કરવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો જોઈએ કે આ ડાયાલાઇસિસ એની ડેફિનેશન છે કે અ ટેકનિક which remove metabolic waste electrolyte and water from the body. કે જે કાંઈ પણ સબસ્ટન્સ છે બોડીની અંદર એક્યુમ્યુલેટ થાય છે, ડેફિનેશન ની ત્રણ વર્ડ મેં મેન્શન કર્યા છે. એક તો મેટાબોલિક વેસ્ટ, ઇલેક્ટ્રોલાઇટ અને વોટર કમ્પોનેન્ટ છે. જે કમ્પોનેન્ટ એવી કાંઈ પણ કન્ડિશન અરાઇઝ થાય બોડીની અંદર કે એક્સેસિવ અમાઉન્ટની અંદર બોડીની અંદર કાં તો શું થાય, એક્યુમ્યુલેટ મેટાબોલિક વેસ્ટ છે, એક્સેસિવ અમાઉન્ટની અંદર વોટર છે એક્યુમ્યુલેટ થવા માટે, અધરવાઇઝ ઇલેક્ટ્રોલાઇટ છે એ બોડીની અંદર સ્ટે થવાનું ચાલુ થઈ જાય. તો ફર્સ્ટ લેક્ચર ની અંદર મેં તમારે હારે ચર્ચા કરી હતી કે જે મેટાબોલિક વેસ્ટ છે, નાઇટ્રોજનસ વેસ્ટ છે, ઇલેક્ટ્રોલાઇટ, યુરિક એસિડ, યુરિયા, બિલિરુબિન, જે બોડીમાં એક લેવલ કરતા વધી જશે તે બોડીમાં કેવું છે, ટોક્સિક સબસ્ટન્સ છે જે બોડીને હાર્મ કરશે. તો એ બધા સબસ્ટન્સ, પછી તમે પોટેશિયમ, મેગ્નેશિયમ એવા ઇલેક્ટ્રોલાઇટ નું નામ સાંભળ્યું હોય, એ પણ શું થશે, બોડીમાં વધારે પ્રમાણની અંદર સ્ટે કરશે. તો તમે જોયું હોય કે પોટેશિયમ નું લેવલ છે એના કરતા વધી જશે, પોટેશિયમની ટોક્સિસિટી થશે તો કાર્ડિયાક એરિથમિયાસ કરાવશે અને લાસ્ટ ની અંદર હાર્ટ અટેક છે અથવા કાર્ડિયાક અરેસ્ટ કરાવી શકે છે. તો આવી કન્ડિશન અરાઇઝ થઈ શકે. હાર્મફુલ સબસ્ટન્સ છે તેને બહાર કાઢવા માટે મેન્યુઅલી તમે જે પ્રોસિજર કરો છો, અથવા મેન્યુઅલી જે ટેકનિક યુઝ કરો, એ ટેકનિક કઈ છે, ડાયાલાઇસિસ. કે આવા કઈ સબસ્ટન્સ ને તમે બોડીમાંથી શું કરો, રિમૂવ કરો છો. હવે કેવા કેવા ઇન્ડિકેશન હોઈ શકે કે કઈ કઈ પરિસ્થિતિની અંદર તમારે શું કરવાનું છે, ડાયાલાઇસિસ પરફોર્મ કરવાનું છે. એવું તો હોતું નથી કે તમે બધા પેશન્ટની અંદર ડાયાલાઇસિસ કરવાનું ચાલુ કરી દો. એના કઈ ક્રાઇટેરિયા હશે કે આવી આવી કન્ડિશન છે તો એ કન્ડિશનની અંદર તમારે શું કરવાનું થાય, ડાયાલાઇસિસ પરફોર્મ કરવાનું થશે. તો એના ઉપર એક નજર મારીએ કે ઇન્ડિકેશન ઓફ ડાયાલાઇસિસ કે ડાયાલાઇસિસ ના કયા કયા ઇન્ડિકેશન, કઈ કઈ પરિસ્થિતિમાં તમારે પરફોર્મ કરવાનું થશે. તો એક તો જે લોકોએ વિડીયો નો જોયો, પ્રીવિયસ લેક્ચર હશે રેડી, સીકેડી પાર્ટ 1, સીકેડી પાર્ટ 2 એવા વિડીયો છે અપલોડ આપણી ચેનલ ઉપર ફ્રેન્ડ્સ નર્સિંગ એકેડમીમાં અપલોડ કરેલા છે. જે લોકો ના જોયા એક વખતે વિઝિટ કરી આવે. તો એની અંદર સીકેડી આખું જ્યારે મેં ડિસ્ક્રાઇબ કર્યું તો એમાં સીકેડી ના મેં સ્ટેજીસ કીધા હતા, માઇલ્ડ, મોડરેટ, સિવિયર. એમાં એક સીકેડી નું સ્ટેજ હતું એન્ડ સ્ટેજ રિનલ ફેલિયર, એન્ડ સ્ટેજ રિનલ ફેલિયર. હવે જે આ હતું એ કોનું હતું, તો કે સીકેડી નો જે એક શું છે પાર્ટ છે, સીકેડી નો જે ટાઈપ છે. બટ સીકેડી ના જે માઇલ્ડ, મોડરેટ, સિવિયર એવા જે ફેઝિસ હતા એમાંનું જે સીકેડી નો એન્ડ સ્ટેજ છે એ કયા નામથી ઓળખવામાં, એન્ડ સ્ટેજ રિનલ ફેલિયર. અને આની અંદર ચર્ચા કરી હતી કે જે એન્ડ સ્ટેજ છે એ કોના માટે કહેવામાં આવે છે, કે જ્યારે ક્યારે પણ લેસ ધેન 50 ml પર મિનિટ શું થઈ જાય, જે નેફ્રોન છે, કિડનીનો જીએફઆર છે એ નોર્મલી તમારો 1 મિનિટનો જીએફઆર હશે 125 ml પર મિનિટ નોર્મલ જીએફઆર હશે. તો 125 કરતા ઘટીને કેટલો થઈ જાય, 15 કરતા પણ જીએફઆર શું થઈ જશે, ઓછો થઈ જશે. તો આવી જે કાંઈ પણ કન્ડિશન છે એને કોની અંદર ડિનોટ કરી છે આપણે, એન્ડ સ્ટેજ રિનલ ફેલિયર. અને તમે જો કે જીએફઆર એટલો થઈ ગયો, ઘટી ગયો, તો ઓટોમેટિકલી યુરિન આઉટપુટ શું થશે, ઓછું થશે. યુરિન આઉટપુટ ઓછું થવાના લીધે બોડીની અંદર શું થાય, કેમ કે જે કંઈ પણ મેટાબોલિક વેસ્ટ નીકળતા ક્યાંથી હોય, યુરિન મારફતે. મેક્સિમમ મેટાબોલિક વેસ્ટ યુરિન મારફતે કિડની જ બહાર કાઢતી હોય છે. તો કિડની જ ફેલ થઈ ગઈ છે તો મેટાબોલિક વેસ્ટ શું થાય, બોડીમાં વધી જશે. ઇલેક્ટ્રોલાઇટ છે જે પોટેશિયમ છે, મેગ્નેશિયમ, એ પણ યુરિન મારફતે બહાર નીકળતા એ પણ બોડીમાં શું થશે, હવે સ્ટે કરવાનું ચાલુ થશે. અને યુરિન આઉટપુટ ઘટી ગયું મીન્સ કે જેટલું યુરિન બહાર જવું જોઈએ નથી જતું, તો બોડીની અંદર વોટર પણ શું કરશે, સ્ટે કરશે.
તો આવી કાંઈ પણ એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ વાળી જે કાંઈ પણ કન્ડિશન છે એની અંદર તમારે શું કરવાનું થશે? ડાયાલાઇસિસ પરફોર્મ કરવાનું થશે. પછી સેકન્ડ કન્ડિશન એકેઆઈ. એકેઆઈ પણ આપણે ચર્ચા કરી ગયા છે. એકેઆઈ નો મીનિંગ પણ શું થાય? એક્યુટ કિડની ઇન્જરી. કે એક્યુટ કિડની ઇન્જરીમાં પણ સેમ એ થાય, કાંઈ પણ રીઝન ના લીધે આખું પાર્ટ 1 પાર્ટ 2 એકેઆઈ આપણા ચેનલ ઉપર અપલોડ કરેલો છે. જે લોકોએ ના જોયો ખૂબ જ જોઈ લેજો, ફૂલ કન્ડિશન ડિસ્ક્રાઇબ કરેલી છે. તો એકેઆઈ ની અંદર પણ સેમ એ જ કન્ડિશન થાય છે. ઓલિગોયુરિયાની ફેઝ આવે છે. ફેઝમાં પણ યુરિન આઉટપુટ શું થઈ જાય છે? ડાઉન થઈ જાય છે. અને યુરિન આઉટપુટ ઓછું થવાના લીધે આ કન્ડિશન બોડીની અંદર મેટાબોલિક વેસ્ટ એક્યુમ્યુલેટ થાય છે. જે સબસ્ટન્સ છે બોડી માટે હાર્મફુલ છે, એટલા માટે ડાયાલાઇસિસ પરફોર્મ કરવું જોશે આપણે. ધેન આફ્ટર એક કન્ડિશન આવે છે મેટાબોલિક એસિડોસિસ. મેટાબોલિક એસિડોસિસ. હવે જ્યારે ક્યારે પણ મેટાબોલિક જે વેસ્ટ છે, મેં તમને આની અંદર જ કીધું, મેટાબોલિક વેસ્ટ બોડીમાં શું થશે? એક્યુમ્યુલેટ થશે, વધી જશે. એના નોર્મલ લેવલ કરતા જ્યારે ક્યારે પણ વધશે એટલે બોડીની અંદર કઈ કન્ડિશન અરાઇઝ થશે? એસિડોસિસ વાળી. હાઇડ્રોજન આયન બોડીમાં શું થઈ જશે? વધી જશે. જ્યારે ક્યારે પણ બોડી પીએચ છે એ ડિક્રીઝ થઈ જશે, એટલા માટે એસિડોસિસની કન્ડિશન અરાઇઝ થશે. અને પીએચ ડિક્રીઝ થવાના લીધે એસિડોસિસની કન્ડિશન થવાના લીધે બોડીના બીજા જે કંઈ પણ ઓર્ગન છે, સિસ્ટમ છે, એ પણ અફેક્ટ થશે, ડેમેજ થશે. તો આ કન્ડિશન પણ રિઝોલ્વ આઉટ કરવા માટે જે મેટાબોલિક વેસ્ટ તમારે બહાર કાઢવા માટે પણ ડાયાલાઇસિસ શું કરવું જોશે? પરફોર્મ કરવું જોશે. પછી એના પછી એક કન્ડિશન તમે જોયું હોય તો હાઇપરકેલેમિયા. કઈ કન્ડિશન? હાઇપરકેલેમિયા. હાઇપરકેલેમિયાનો મીનિંગ શું થાય છે? કે ઇન્ક્રીઝ પોટેશિયમ ઇન બ્લડ. કે બ્લડ ની અંદર પોટેશિયમ નું લેવલ શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. પોટેશિયમ નું લેવલ જે 3.5 થી લઈને 5.5 મિલી ઇક્વલન્ટ પર લિટર એનું શું હોય છે? નોર્મલ લેવલ હોય છે. નોર્મલ લેવલ કરતા જ્યારે કે પણ કિડની ફેલ થાય છે, એકેઆઈ સીકેડી વાળી કન્ડિશન હશે, યુરિન આઉટપુટ ડાઉન જશે, ઓછો થશે, એટલે બોડીની અંદર પોટેશિયમ શું થશે? સ્ટે થવાનું સ્ટાર્ટ થશે. જ્યારે ક્યારે પણ બોડીમાં પોટેશિયમ સ્ટે થશે, એની નોર્મલ વેલ્યુ કરતા વધશે, એટલે કન્ડિશન કઈ થશે? હાઇપરકેલેમિયા. અને હાઇપરકેલેમિયા હશે કન્ડિશન તો એ મેં હમણાં જ ડિસ્કસ કર્યું, કાર્ડિયાક એરિથમિયા અધરવાઇઝ કાર્ડિયાક અરેસ્ટ કરાવવા માટે જવાબદાર છે. તો એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન બની જતી હોય છે, એટલા માટે તેને હાઇપરકેલેમિયાની અંદર પણ તમારે શું કરવાનું રહેશે? ડાયાલાઇસિસ કરી અને એક્સેસિવ અમાઉન્ટમાં ઇલેક્ટ્રોલાઇટ જે પોટેશિયમ બોડીની અંદર સ્ટે છે એને શું કરવાનું રહેશે? રિમૂવ કરવાનું થશે. અને લાસ્ટની અંદર કાંઈ પણ વસ્તુ શું છે? પોઈઝનિંગ અધરવાઇઝ ડ્રગ ટોક્સિસિટી. કે જ્યારે ક્યારે પણ બોડીની અંદર કાંઈ પણ તમે ડ્રગ કન્ઝ્યુમ કરો છો, તે ડ્રગ્સ છે એનો નિર્ધારિત શું હોય છે? ટાઈમ ડ્યુરેશન હોય છે. એની ઇફેક્ટ થઈ ગયા પછી એ જે કંઈ પણ મેટાબોલાઇઝ થાય અને બોડીની બહાર શું થતું હશે? એક્સક્રીટ આઉટ થતું હશે. કાં તો લીવર એને મેટાબોલાઇઝ કરતો, લીવર મેટાબોલાઇઝ કરી અને સ્વેટ મારફતે છે, અધરવાઇઝ મેટાબોલ સ્ટૂલ મારફતે, યુરિન મારફતે બોડીમાંથી શું થતો હશે? એ ડ્રગ્સ છે બહાર નીકળતી હશે. હવે જ્યારે ક્યારે પણ કિડની ફેલ કન્ડિશન હશે, તમે બહારથી કઈ મેડિસિન લેશો તો એ જે વર્ક કર્યા પછી બહાર એક્સક્રીટ આઉટ નહીં થઈ શકે, બોડીની માંથી રિમૂવ નહીં થઈ જશે, તો બોડીની અંદર શું થશે? ડ્રગ્સનું લેવલ કન્ટિન્યુઅસલી વધવાના લીધે બોડીની અંદર શું થશે? ડ્રગ્સની ટોક્સિસિટી લેવલ છે, દરરોજ થેરાપ્યુટિક લેવલ કરતા પણ ડ્રગ્સનું વેલ્યુ શું થઈ જશે? હાઈ હોયું જશે. તો એવી કન્ડિશનમાં એ ડ્રગ્સ પછી ઇફેક્ટ નહીં કરે, એડવર્સ ઇફેક્ટ કરવાની ચાલુ કરી દેશે. કે એની જે કામ માટે તમે લીધી છે ડ્રગ્સ, એના કરતા ઊંધું કામ, અધરવાઇઝ સાઇડ ઇફેક્ટ પ્રોડ્યુસ કરવાની, બોડીને ડેમેજ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. તો આવી કન્ડિશનની અંદર અધરવાઇઝ પોઈઝનિંગ હશે, તો પોઈઝનિંગ વાળા પેશન્ટની અંદર પણ તમારે શું કરવાનું રહેશે? ડાયાલાઇસિસ. તો ઇન ધ શોર્ટ આવા 4 થી 5 શું હશે? ઇન્ડિકેશન, કે આ કન્ડિશનની અંદર તમારે શું કરવાનું રહેશે? ડાયાલાઇસિસ પરફોર્મ કરવાનું રહેશે. તો ડાયાલાઇસિસની ડેફિનેશન જોઈએ, ઇન્ડિકેશન જોયા પછી, ડાયાલાઇસિસ બે ટાઈપ્સના હોય, હિમોડાયાલાઇસિસ, પેરિટોનિયલ ડાયાલાઇસિસ. બસ એ સ્ટાર્ટ કરતા પહેલા ડાયાલાઇસિસ છે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે, જેથી કરીને એક ડાયાલાઇસિસ પ્રોસિજર છે, એમાં કંઈક મશીનરી યુઝ થતી હશે, એમાં કંઈક ટેકનિક યુઝ થતી હશે, તો કયા સિદ્ધાંત ઉપર કામ કરે એ તમે ઇઝીલી જો તમને આઈડિયા આવશે તો ઓલરેડી તમે હિમોડાયાલાઇસિસ, પેરિટોનિયલ ડાયાલાઇસિસની આખી પ્રોસિજર છે અન્ડરસ્ટેન્ડ કરી શકશો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે કયા કયા પ્રિન્સિપલ ઉપર એ કામ કરે છે. તો પ્રિન્સિપલ્સ ઓફ ડાયાલાઇસિસ, કે ડાયાલાઇસિસ છે મેઇનલી 3 હેતુઓ ધરાવે છે, સિદ્ધાંત
જ્યારે 12મા ની અંદર આપણે પ્રયોગ પોથીની અંદર લખતા હતા કે પ્રયોગ કોઈ પણ લખવાનો હોય તો પ્રયોગ પોથીમાં હેતુ આવતો હતો કે આ પ્રોસીજર છે એ શું કરવા પરફોર્મ કરે, કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો સેમ પ્રિન્સિપલમાં ડાયાલાઇસિસ છે એ મેઇનલી 3 સિદ્ધાંત ઉપર કામ કરે છે. કયા કયા? તમે ઘણી વખત નામ સાંભળ્યું હોય, એફઓએન સ્ટડી કરી હોય તો એની અંદર આવા ઘણી વખત નામ સાંભળ્યું હોય. ડિફ્યુઝન, ઓસ્મોસિસ એન્ડ અલ્ટ્રાફિલ્ટ્રેશન. તો આ 3 જે છે એ પ્રિન્સિપલ છે કે આ 3 પ્રિન્સિપલ ઉપર શું થાય, આ 3 પ્રિન્સિપલનો યુઝ કરીને આપણે ડાયાલાઇસિસ પરફોર્મ કરીએ છીએ અને ડાયાલાઇસિસ પરફોર્મ કરીને આ બધા જે મેટાબોલિક વેસ્ટ છે, ઇલેક્ટ્રોલાઇટ છે એને બોડીમાંથી શું કરીએ છીએ, રિમૂવ કરીએ છીએ. હવે આ 3 પ્રિન્સિપલને વન બાય વન આપણે ડિસ્કસ કરીએ કે આ 3 પ્રિન્સિપલ કઈ રીતના વર્ક કરે છે બોડીની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે છે પ્રિન્સિપલ એનું નામ આપણે આપ્યું છે શું? ડિફ્યુઝન. હવે ડિફ્યુઝન તમે ઘણી વખત નામ સાંભળ્યું હોય, એફઓએન ની અંદર જોયું હોય ડિફ્યુઝન એવું ઘણી વખત આવતું હોય. એની ચર્ચા કરીએ તો આપણે એક વખત એનો ડાયાગ્રામ થી ચર્ચા કરવાની ટ્રાય કરીએ. તો કે કોઈ પણ વસ્તુ તમે એક વસ્તુ લઈ લ્યો, બાઉલ લઈ લ્યો, પાત્ર લઈ લ્યો કે જેની અંદર તમારે શું લેવાનું છે, સોલ્યુશન લેવાનું છે. તો એ બાઉલ ની અંદર તમારે વચારે એક શું આવશે, દીવાલ લાઈક, અધરવાઇઝ એને તમે એક નામ આપશો સેમી પરમિએબલ મેમ્બ્રેન. એક મેમ્બ્રેન કે જે આખું બાઉલ હતું તો બાઉલને તમે શું કરી નાખ્યું, 2 પાર્ટની અંદર ડિવાઈડ કરી નાખ્યું. વચારે તમે જે પાર્ટીશન પાડ્યું, એક મેમ્બ્રેન આવી. એ મેમ્બ્રેન કયું મેમ્બ્રેન છે? સેમી પરમિએબલ મેમ્બ્રેન. હવે સેમી પરમિએબલ મેમ્બ્રેન એટલે તમે ઘણી વખત જોયું હોય કે પરમિએબલ, સેમી પરમિએબલ, એનો મીનિંગ શું થાય છે કે એવું મેમ્બ્રેન જે અમુક સબસ્ટન્સ ને શું થવા દે, પાસ આઉટ થવા દે. અહીંયા કઈક સબસ્ટન્સ હશે, એ સબસ્ટન્સ આ બાજુ જ આવશે અને આ બાજુ સબસ્ટન્સ હશે અને આ બાજુ અલાઉ કરશે. બટ અમુક સિલેક્ટેડ સબસ્ટન્સ, બધા સબસ્ટન્સ લાઈક ગ્લુકોઝ છે, વોટર છે, એવા અમુક ઇલેક્ટ્રોલાઇટ છે. તો અમુક વસ્તુના જ એક બાજુથી બીજી બાજુ ટ્રાન્સપોર્ટ, એક બાજુથી બીજી બાજુ જવા માટે અલાઉ કરશે. એવું કંઈ પણ મેમ્બ્રેન છે, શું નામ આપ્યું છે? સેમી પરમિએબલ મેમ્બ્રેન. તો એ મેમ્બ્રેન તમે નાખ્યા પછી હવે તમારે શું કરવાનું છે, લાઈક તમે એક્ઝામ્પલ તરીકે લઈ લો કે અહીંયા તમે વોટર લીધું છે, એ વોટર છે 1 લિટર છે આ બાજુ, અને સેમ એટલું વોટર પણ ક્યાં છે, આ બાજુ. બંને બાજુ સેમ તમે શું ભર્યું છે, વોટર ભર્યું છે. બંનેનું વોલ્યુમ કેટલું લીધું છે? 1 લિટર. બંને બાજુ 1 લિટર છે. હવે 1 લિટર ની અંદર તમારે શું નાખવાનું છે કે આ બાજુ તમે સોડિયમ છે ઇન્સર્ટ કરો, Na+. આ બાજુ તમે સોડિયમ જે રેડી, આ બાજુની જે કાંઈ પણ સાઈડ હશે, આ રાઈટ સાઈડ અને આ લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ ની બાજુએ તમે સોડિયમ ઇન્સર્ટ કર્યું અથવા સોડિયમ નાખ્યું, એનું જે કંઈ પણ વોલ્યુમ છે એ તમે માની લો કે 5 ગ્રામ તમે શું નાખ્યું છે, આ બાજુનું કમ્પાર્ટમેન્ટ, રાઈટ સાઈડ નું કમ્પાર્ટમેન્ટ છે, એમાં 1 લિટર પાણીની અંદર તમે કેટલું નાખ્યું છે, 5 ગ્રામ સોડિયમ નાખ્યું છે. હવે લેફ્ટ સાઈડ પણ સેમ 1 લિટર વોટર તો એમાં ભર્યું છે. 1 લિટર વોટર ની અંદર તમે પાછું એની અંદર પણ શું નાખ્યું છે, સોડિયમ, Na+. બટ આની અંદર તમે સોડિયમ નાખ્યું છે, એનું અમાઉન્ટ કેટલું છે, 8 ગ્રામ. કેટલું છે? 8 ગ્રામ. તો બંનેની અંદર વોટર છે, તો વોટર છે સેમ અમાઉન્ટ ની અંદર છે, બટ એની અંદર તમે શું નાખ્યું છે, હવે 2 વર્ડ છે હું તમને સમજાવું, એક વખત લખી લઉં કે નોટ ડાઉન કરી લેજો. સોલ્યુટ અને એક આવે છે સોલ્વેન્ટ. એક સોલ્યુટ આવે અને એક સોલ્વેન્ટ આવે. સોલ્યુટ અને સોલ્વેન્ટ વચ્ચે ડિફરન્ટ, કેમ કે જ્યારે ક્યારે પણ તમે ઓસ્મોસિસ અને ડિફ્યુઝન બંને સ્ટડી કરશો તો એમાં 2 વર્ડ આવશે અને 2 વર્ડના તમને મીનિંગ ક્યારે ખબર ના હશે તો બંનેની અંદર શું થઈ ગયા છે, કન્ફ્યુઝન થઈ શકે. તો સોલ્યુટ કોને કહેવાય? તો જે આ વોટરની અંદર તમે ઓગાળ્યું છે, જે દ્રાવ્ય કર્યું છે, એક્ઝામ તમે 12મા ની અંદર સ્ટડી કરતા દ્રાવ્ય, દ્રાવક એવી સ્ટડી કરતા તો વોટર કમ્પોનેન્ટ છે એની અંદર જે વસ્તુ ઓગળે છે, તમે ઓગાળો છો, એને શું નામ આપવામાં આવે છે, સોલ્યુટ. રેડી. તો આની અંદર આ કમ્પોનેન્ટમાં જે સોડિયમ છે એ શું છે, Na+ છે સોડિયમ, કે જે તમે શું કર્યું છે, કાંઈક સબસ્ટન્સ હતું, કાંઈક કેમિકલ હતું, એની અંદર તમે શું કર્યું, ઓગાળ્યું છે, દ્રાવક કર્યું. રેડી. એને શું નામ આપ્યું, સોલ્યુટ. સોલ્વેન્ટ કે જે વસ્તુની અંદર તમે શું કરો, ઓગાળો હો કઈક વસ્તુને. હવે આ સોડિયમ ને તમે શું કર્યું, ઓગાળ્યું, પણ કોની અંદર ઓગાળ્યું છે, પાણીની અંદર. તો પાણી છે, વોટર છે, એ શું છે, સોલ્વેન્ટ.
તો આ જે કમ્પોનેન્ટ છે, આ બે કમ્પોનેન્ટ, આ કમ્પોનેન્ટની અંદર તમને બે વસ્તુ દેખાય, એક સોડિયમ દેખાય છે અને વોટર દેખાય છે. તો સોડિયમ છે ને શું નામ આપવામાં આવે છે? સોલ્યુટ. અને વોટર કમ્પોનેન્ટને શું નામ આપવામાં આવે છે? સોલ્વેન્ટ. ઇન ધ શોર્ટ તમારે નોર્મલ ભાષાની અંદર યાદ રાખો કે જે વસ્તુ ઓગળતી હોય બીજાની અંદર એને શું નામ આપવામાં આવે છે? સોલ્યુટ. અને જેની અંદર ઓગળે છે એને શું નામ આપવામાં આવે છે? સોલ્વેન્ટ. રેડી? તો આની અંદર હવે આપણે સમજીએ કે આની અંદર બેની અંદર સોલ્વેન્ટની પ્રમાણ સરખું જ છે, મીન્સ કે પાણી બંને સાઈડ 1-1 લીટર જ છે. બટ આ બાજુ સોલ્યુટનું અમાઉન્ટ 5 ગ્રામ છે અને આ બાજુ સોલ્યુટનું અમાઉન્ટ કેટલું છે? 8 ગ્રામ છે. તો રાઈટ સાઈડની કમ્પેરમાં લેફ્ટ સાઈડની અંદર કન્સન્ટ્રેશન શું થશે? વધશે કે નહીં વધે? સાંદ્રતા વધશે. શું કરવા માટે? કે તમે જોયું હોય કે 1 ગ્લાસ તમે પાણી લ્યો, 2 ગ્લાસ ભરો, બે 1-1 ગ્લાસની અંદર પાણી લ્યો. 1 ગ્લાસની અંદર તમે 1 ચમચી મીઠું નાખો, બીજાની અંદર તમે 3 ચમચી મીઠું નાખો, તો બંનેની અંદર પાણીનું લેવલ સેમ છે, બટ જેની અંદર 3 ચમચી મીઠું નાખ્યું છે એની ઘટનેસ, એની સાંદ્રતા છે એ ખારું વધારે થશે. બેની અંદર સોલ્વેન્ટ તો સેમ જ છે, બટ સોલ્યુટ છે એ વધારે માત્રાની અંદર નાખવાથી એની સાંદ્રતા શું થઈ ગઈ? ઇન્ક્રીઝ થઈ ગઈ. તો સેમ લેફ્ટ સાઈડની સાંદ્રતા શું થઈ જશે? વધી જશે એઝ કમ્પેર ટુ રાઈટ સાઈડ. શું કરવા? કે રાઈટ સાઈડ 5 ગ્રામ જ સોડિયમ છે અને આ સાઈડ 8 ગ્રામ, આ સાઈડ 2 ગ્રામ સોડિયમ શું છે? વધારે છે. તો ડિફ્યુઝન નો મિનિંગ જ એ થશે મૂવમેન્ટ ઓફ, ડેફિનેશન લખવી હોય તમારે તો મૂવમેન્ટ ઓફ, યાદ રાખજો કોનું મૂવમેન્ટ થાય છે? મૂવમેન્ટ મિનિંગ કે એક બાજુથી બીજી બાજુ, આપણે કીધું કે સેમી પરમિએબલ છે, એક બાજુથી બીજી બાજુ જઈ શકશે, તો મૂવમેન્ટ થશે, પણ કોની મૂવમેન્ટ થશે? બે વસ્તુ છે એમાંથી સોલ્યુટ. કોની મૂવમેન્ટ થશે? સોલ્યુટ. ફ્રોમ, ક્યાંથી? ફ્રોમ હાઈ concentration to low concentration. મૂવમેન્ટ જે કઈ પણ વસ્તુ છે એ થાય છે, મૂવમેન્ટ ક્યાંથી ક્યાં થાય છે? હાઈ concentration ટુ લો concentration તરફ. બટ કોની મૂવમેન્ટ થાય છે? સોલ્યુટની. તો આ એક્ઝામ્પલ ની અંદર સોલ્યુટ કોણ છે? તમારું સોડિયમ. સોડિયમની મૂવમેન્ટ થશે કઈ બાજુથી કઈ બાજુ? જ્યાં એનું કોન્સન્ટ્રેશન વધારે છે ત્યાંથી ક્યાં મૂવમેન્ટ થશે? ઓછા કોન્સન્ટ્રેશન ઉપર. તો 8 ગ્રામ વધારે કોન્સન્ટ્રેટ કહેવાય કે 5 ગ્રામ વધારે કહેવાય? 8 ગ્રામ જે વધારે કોન્સન્ટ્રેટ થશે. તો આ બાજુથી સોડિયમ ઉપડીને કઈ બાજુ આવશે? લેફ્ટ સાઈડ થી સોડિયમ વધારે છે ત્યાંથી ઓછા કોન્સન્ટ્રેશન તરફ શું થશે? મૂવ થશે. તો આ બાજુથી આ બાજુ શું થાય? સોડિયમની મૂવમેન્ટ છે. તો આ આખો પ્રિન્સિપલ છે, આ જે સિદ્ધાંત છે કે જેની અંદર સોલ્યુટનું એક તરફથી બીજી તરફ શું થાય? મૂવમેન્ટ થાય, હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન તરફ. એ આખા પ્રિન્સિપલને કયા નામથી ઓળખવામાં આવે છે? ડિફ્યુઝનના નામથી. આ ડિફ્યુઝનની પ્રોસેસ ક્યારે અટકી જશે? કે જ્યારે આ બાજુ અને આ બાજુ બંને બાજુની સાંદ્રતા, બે બાજુનું કોન્સન્ટ્રેશન શું થઈ જાય? સેમ થઈ જશે. ધેન ડિફ્યુઝનની પ્રોસેસ શું થઈ જશે? અટકી જશે. તો આ પ્રિન્સિપલ એક તમને આઈ થિંક સમજમાં આવી ગયો હશે કે ડિફ્યુઝન ની અંદર જસ્ટ એટલી જ વસ્તુ યાદ રાખવાની છે, હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન. બટ એક વર્ડ યાદ રાખવાનું છે હંમેશા, કોનું મૂવમેન્ટ જોવા મળશે? સોલ્યુટ, ના કે સોલ્વેન્ટ. તો મેં સોલ્વેન્ટ કરી નાખશો તો આન્સર આખો શું થાય? ફરી જશે, આખો પ્રિન્સિપલ ફરી જાય. તો મેઇન જે વસ્તુ છે સોલ્યુટ, સોલ્યુટની મૂવમેન્ટ જ્યાં વધારે કોન્સન્ટ્રેશન છે ત્યાંથી ઓછા કોન્સન્ટ્રેશન તરફ એની શું થશે? મૂવમેન્ટ થશે. હવે આપણે બીજો, હવે એના પછી સેકન્ડ જે પ્રિન્સિપલ છે એના વિશેની ચર્ચા કરીએ કે સેકન્ડ પ્રિન્સિપલ કયો છે? ઓસ્મોસિસ. કયો છે? ઓસ્મોસિસ. ઓસ્મોસિસ ની અંદર પણ સેમ એક્ઝામ્પલ લઈને, આની અંદર જેમ આપણે એક્ઝામ્પલ લીધું એ રીતના આની અંદર પણ હું તમને એક્ઝામ્પલ લઈને જો ચર્ચા કરું તો એની અંદર પણ તમારે શું લઈ લેવાનું છે? બાવેલ લઈ લો, બાવેલ લઈ લો કે જેની અંદર તમે વોટર કમ્પોનેન્ટ છે ભરી શકો. સેમ એની અંદર પણ શું નાખશો? એક મેમ્બ્રેન રાખશો, બંનેની અંદર પાર્ટીશન કરશો. મેમ્બ્રેન કેવી છે? સેમી પરમિએબલ. સેમ આગળ આપણે જોઈ કે એવી સેમી પરમિએબલ, જે આપણે હમણાં આગળ જ ડિસ્કસ કરી કે આ મેમ્બ્રેન કેવી હોય છે, કઈક વસ્તુને અલાઉ કરે છે પર્ટિક્યુલર સબ્જેક્ટને. તો હવે આની અંદર પણ તમારે શું કરો છો? આની અંદર અહીંયા શું કરો છો? તમે વોટર છે એ ફિલ કરો છો, બટ આ વોટર છે એ કેટલું લ્યો છો? 1 લીટર. આ બાજુ કેટલું લીધું છે તમે? 1 લીટર.
હવે આ બાજુ તમે છે એ વોટર કેટલું લ્યો છો 1.5 લીટર જેટલું, અથવા 1.5 લીટર તમે આ બાજુ વોટર છે એ ભરો છો. આની અંદર જે છે 1.5 લીટર. તો આ બાજુ તમે શું કર્યું છે 1 લીટર વોટર કમ્પોનન્ટ લીધું અને આ બાજુ કેટલું લીધું 1.5 લીટર વોટર કમ્પોનન્ટ લીધું છે. હવે બંનેની અંદર તમારે શું કરવાનું છે, તમે સેમ આની અંદર એક્ઝામ્પલ આપણે લીધું એ જ લઈએ કે બંનેની અંદર તમે શું નાખો સોડિયમ નાખો છો. તો આની અંદર પણ સોડિયમ નાખો Na+, આ બાજુ તમે સોડિયમ નાખ્યું 5 ગ્રામ તમે સોડિયમ આની અંદર ઇન્સર્ટ કર્યું છે અથવા એડ કર્યું છે. સેમ બીજી બાજુ પણ તમે કેટલું નાખો છો, બીજી બાજુ પણ તમે સોડિયમ છે કેટલું નાખો 5 ગ્રામ જ નાખો છો. આ બાજુ પણ તમે શું નાખ્યું 5 ગ્રામ. હવે આની અંદર તમે જોજો અહીંયા કઈક વસ્તુ શું હતી 5 હતી અને 8 હતી, બંનેની અંદર જે સોડિયમ હતું એના કોન્સન્ટ્રેશનમાં ફેર પડતો હતો. બટ આની અંદર હવે શું છે, બંને બાજુ સોડિયમની વેલ્યુ કેવી છે સેમ છે, બટ કોન્સન્ટ્રેશન જો તમારે જોવા જાશો તો આ બાજુ સોડિયમ તમે સરખું જ નાખ્યું છે, બસ છતાંય આ બાજુ તમે હું કહેવા જાવ તો આ બાજુ કઈ થશે તમારી રાઈટ સાઈડ અને આ બાજુની લેફ્ટ સાઈડ. તો રાઈટ સાઈડ ની અંદર કોન્સન્ટ્રેશન વધી જશે. શું કરવા માટે, તો કે ત્યાં સોડિયમ તો સરખું જ છે, બટ લેફ્ટ સાઈડ ની કમ્પેરિઝનમાં વોટરનું પ્રમાણ કેવું છે ઓછું છે. તો વોટર જ્યારે ક્યારે પણ ઓછું થશે તો ઓટોમેટિકલી સોડિયમની સાંદ્રતા કોન્સન્ટ્રેશન શું થશે ઇન્ક્રીઝ થઈ જશે. અને આ બાજુ પણ 5 ગ્રામ જ સોડિયમ છે, બટ એની કમ્પેરિઝનમાં વોટરનું લેવલ કેટલું છે આના કરતા વધારે પ્રમાણમાં છે. તો સોડિયમ શું થઈ જશે ડાયલ્યુટ થઈ જશે. સોડિયમ ડાયલ્યુટ થઈ જવાના લીધે લેફ્ટ સાઈડનું જે કઈ કમ્પાર્ટમેન્ટ છે એની અંદર સાંદ્રતા શું થઈ જશે ઓછી, અધરવાઇઝ એની અંદર કોન્સન્ટ્રેશન શું થઈ જશે ડિક્રીઝ થઈ જશે. તો આ જે ઓસ્મોસિસ છે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, લો કોન્સન્ટ્રેશન ટુ હાઈ કોન્સન્ટ્રેશન, કે લો કોન્સન્ટ્રેશન થી લઈને હાઈ કોન્સન્ટ્રેશન ઉપર મૂવમેન્ટ થશે, બટ કોની મૂવમેન્ટ થશે સોલ્વેન્ટ. યાદ રાખજો આની અંદર આપણે સોલ્યુટ લખ્યું તો આની અંદર એક વર્ડ કઈક ફરી ગયો છે, શું કર્યો છે સોલ્વેન્ટ. હવે સોલ્વેન્ટ નો મીનિંગ શું થતો હતો, જે વોટર કમ્પોનન્ટ છે એને કોની અંદર કન્સિડર કરતા હતા આપણે સોલ્વેન્ટ ની અંદર. તો સોલ્વેન્ટ ની લો કોન્સન્ટ્રેશન ક્યાં છે, તો લો કોન્સન્ટ્રેશન તમે જોવા જાવ તો લેફ્ટ સાઈડ થી કોન્સન્ટ્રેશન કેવી છે લો છે. શું કરવા માટે, તો કે ત્યાં વોટર નું પ્રમાણ કેવું છે વધારે છે એઝ કમ્પેર ટુ રાઈટ સાઈડ. રાઈટ સાઈડ ની કોન્સન્ટ્રેશન વધારે છે, લેફ્ટ સાઈડ ની કોન્સન્ટ્રેશન ઓછી છે. તો જે આપણો લો છે એના અકોર્ડિંગ કે લો કોન્સન્ટ્રેશન થી લઈ અને હાઈ કોન્સન્ટ્રેશન તરફ, એટલે લેફ્ટ સાઈડ થી લઈ અને રાઈટ સાઈડ કઈક વસ્તુનું શું થશે મૂવમેન્ટ થશે. બટ મેં એક વસ્તુ મેન્શન કરી, કોનું મૂવમેન્ટ થશે સોલ્વેન્ટ નું. સોલ્વેન્ટ મીન્સ શું છે વોટર. તો લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ કોનું મૂવમેન્ટ થશે વોટર કમ્પોનેન્ટ નું મૂવમેન્ટ થશે. જે 1.5 લીટર વોટર હતી 1.5 લીટર માંથી 200-300 ml જેટલું મૂવમેન્ટ આ બાજુ થઈ જશે, એટલે 1.2 લીટર જેવું આ બાજુ 1.2 લીટર જેવું આ બાજુ, બંને બાજુ શું થઈ જશે સેમ લેવલ આવી જશે. તો આ જે મૂવમેન્ટ થઈ, જે સોલ્વેન્ટ ની મૂવમેન્ટ થઈ કે લેફ્ટ સાઈડ એનું વેલ્યુ કેવી હતી વધારે હતી, ત્યાંથી ઉપડીને કઈ બાજુ આવ્યું છે રાઈટ સાઈડ, બટ કોન્સન્ટ્રેશન કેવી હતી લો કોન્સન્ટ્રેશન. આ બાજુ વોટર નું કમ્પોનન્ટ વધારે હતું તો સોડિયમ એની અંદર શું થઈ જતું હતું ડાયલ્યુટ થઈ ગયું હતું, એટલા માટે લેફ્ટ સાઈડ ની કોન્સન્ટ્રેશન ઓછી હતી. ઓછી કોન્સન્ટ્રેશન થી લઈ અને વધુ કોન્સન્ટ્રેશન તરફ સોલ્વેન્ટ નું મૂવમેન્ટ મીન્સ કે વોટર કમ્પોનન્ટ નું મૂવમેન્ટ જે થાય છે એને શું નામ આપવામાં આવે ઓસ્મોસિસ. અને આની અંદર યાદ રાખવાનું મૂવમેન્ટ હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન તરફ છે, બટ મૂવમેન્ટ કોની છે સોલ્યુટ ની છે. તો એક્ઝામ ની અંદર ભૂલ નહીં કરવાની, ઘણી વખત લો હાઈ ની અંદર સોલ્વેન્ટ સોલ્યુટ તમે એક વસ્તુનો મીનિંગ ફરી જશે. હવે તમે અહીંયા ખાલી લો કોન્સન્ટ્રેશન ટુ હાઈ કોન્સન્ટ્રેશન માં સોલ્વેન્ટ લખ્યું છે કે સોલ્યુટ લખી નાખો તો આખો છે એ હેતુ છે પ્રિન્સિપલ આખો અલગ થઈ જતો હોય છે. તો બે પ્રિન્સિપલ અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યા, ડિફ્યુઝન અને ઓસ્મોસિસ. થર્ડ જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ નું નામ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. અલ્ટ્રા ફિલ્ટ્રેશન કોને કહેવાય છે, તો એના વિશે આપણે હવે ચર્ચા કરીએ કે અલ્ટ્રા ફિલ્ટ્રેશન છે એની અંદર કઈ રીતના મૂવમેન્ટ થતું હશે. તો અલ્ટ્રા ફિલ્ટ્રેશન છે એક પ્રકારનો ઓસ્મોસિસ નો ટાઈપ છે, બટ એની અંદર શું કરવામાં આવે છે, થર્ડ જે આપણો છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન.
અલ્ટ્રા ફિલ્ટ્રેશન ની અંદર તમને વાત કરું તો સેમ આની અંદર હું એક્ઝામ્પલ લો કે આની અંદર પણ એક તમે શું લીધું છે, એક વસ્તુ પાત્ર લીધું, એક બાવેલ લીધું છે. એ બાવેલ ની અંદર પણ સેમ તમે શું રાખ્યું છે, સેમી પરમિએબલ મેમ્બ્રેન. સેમી પરમિએબલ મેમ્બ્રેન તમે નાખી છે. હવે એની અંદર પણ તમે શું કર્યું છે કે અહીંયા વોટર કમ્પોનેન્ટ છે તમે ભર્યું છે. એ પણ કેટલું છે, 1 લિટર છે. હવે અહીંયા તમે વોટર કમ્પોનેન્ટ કઈક વસ્તુ તમે ભરી છે, એ કેટલી છે, વોટર કમ્પોનેન્ટ છે એ 1.5 લિટર છે. અધર 1.5 લિટર જેટલું આ બાજુ તમે ભર્યું છે વોટર. સેમ એની અંદર પણ તમે શું નાખો છો, આ બાજુ તમે સોડિયમ છે અંદરની બાજુ તમે એની અંદર શું કરો, નાખો છો. એની વેલ્યુ કંઈક તમે 5 ગ્રામ લઈ લો અને આ બાજુ પણ તમે સોડિયમ નાખો છો, એની વેલ્યુ પણ કેટલી લઈ લો, 5 ગ્રામ. તો એક પ્રકારનો છે ઓસ્મોસિસ જેવું જ આની અંદર થશે, ઓસ્મોસિસ જેવી જ મૂવમેન્ટ થશે. બટ અલ્ટ્રા ફિલ્ટ્રેશન છે, નામ ઉપરથી તમને કંઈક ખબર પડી જાય, ફિલ્ટ્રેશન મીન્સ કે કઈક વસ્તુ ગારણ થાવી, અથવા કઈક વસ્તુની મૂવમેન્ટ થાવી. બટ મૂવમેન્ટ શું છે, નોર્મલ મૂવમેન્ટ નથી. શું છે, અલ્ટ્રા. અલ્ટ્રા મીન કઈક એક્સ્ટ્રા મૂવમેન્ટ તમે કરાવો છો. તો જેમ ઓસ્મોસિસ ની અંદર કઈક મૂવમેન્ટ થાય એ નોર્મલ મૂવમેન્ટ છે, એ ઓસ્મોસિસ ની મૂવમેન્ટને તમે વધારે પડતી એક્સ્ટ્રા કરાવો છો, એને શું કહો છો, અલ્ટ્રા ફિલ્ટ્રેશન. હવે સમજીએ કઈ રીતના કે મેં ઓસ્મોસિસ ની અંદર તમને કીધું હતું કે લો કન્સન્ટ્રેશન ટુ હાઈ કન્સન્ટ્રેશન તરફ શું થશે, સોલ્વેન્ટ છે જે વોટર કમ્પોનેન્ટ છે એનું મૂવમેન્ટ થશે. તો સેમ ઓલું એક્ઝામ્પલ અહીંયા તમે લ્યો તો આની અંદર પણ આ તમે રાઈટ સાઈડ અને આ લેફ્ટ સાઈડ, તો લેફ્ટ સાઈડ ની અંદર કન્સન્ટ્રેશન કેવું છે, ઓછું. કોના લીધે, બંને બાજુ સોડિયમ નું વેલ્યુ સેમ છે, બટ આ બાજુ 1.5 લિટર વોટર હોવાના લીધે વોટર છે એ કોને ડાયલ્યુટ કરી નાખશે, સોડિયમ ને ડાયલ્યુટ કરી નાખશે. તો લેફ્ટ સાઈડ ની કન્સન્ટ્રેશન કેવી છે, ઓછી, એઝ કમ્પેર ટુ રાઈટ સાઈડ ની કન્સન્ટ્રેશન કરતા. તો મૂવમેન્ટ ક્યાં થશે, આ બાજુથી લેફ્ટ થી લઈને રાઈટ સાઈડ કોનું મૂવમેન્ટ થશે, વોટરનું. લો કન્સન્ટ્રેશન થી લઈ અને હાઈ કન્સન્ટ્રેશન તરફ કોનું મૂવમેન્ટ થશે, જે વોટર કમ્પોનેન્ટ સોલ્યુટ કમ્પોનેન્ટ સોલ્વેન્ટ કમ્પોનેન્ટ હતું એનું મૂવમેન્ટ થશે. બટ એક ટાઈમ એવો આવશે કે અહીંયા પણ અને અહીંયા બંનેની અંદર શું થઈ જશે કે લેવલ, વોટરનું લેવલ શું આવી જશે, સેમ આવી જશે. અહીંયા પણ 1.2 લિટર થઈ જશે અને અહીંયા પણ શું થઈ જશે, 1.2 લિટર. તો હમણાં આપણે આગળ જોયું તો અહીંયા 1.5 લિટર 1.5 લિટર જેટલું શું હતું, વોટર કમ્પોનેન્ટ હતું, એમાંથી ઓછું થઈને 1.2 થઈ ગયું અને અહીંયા 1 લિટર હતું એની જગ્યાએ 1.2 થઈ ગયું. તો હવે બંને બાજુ 1.2 લિટર શું છે, વોટર કમ્પોનેન્ટ છે અને બંને બાજુ શું છે, 5 ગ્રામ શું છે, સોડિયમ છે. તો રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંનેની કન્સન્ટ્રેશન શું થઈ ગઈ, સેમ થઈ ગઈ. તો ઓસ્મોસિસ ની પ્રક્રિયા છે, ઓસ્મોસિસ છે એ થવાનું શું થઈ જાય, બંધ થઈ જશે. બટ હજી તમારે શું કરવું છે કે આ બાજુ વોટર કમ્પોનેન્ટ 1.2 લિટર છે એને હજી તમારે મૂવમેન્ટ કરાવવી છે. આ બાજુ હજી આ બાજુ તમારે શું કરવું છે, ખેંચવું છે મૂવમેન્ટના, કે આ બાજુ તમારે ખાલી 500 ml જ શું કરવું છે, વોટર રહેવા દેવું છે અને આ બાજુ તમારે વોટર વધારે આ બાજુ મૂવમેન્ટ કરાવ્યું છે. એટલા માટે કીધું કે અલ્ટ્રા એક્સ્ટ્રા મૂવમેન્ટ કરાવો છો તમે. તો હવે તમારે આ બાજુનું કન્સન્ટ્રેશન શું કરવું જોઈએ, વધારવું જોઈએ. આ બાજુ કન્સન્ટ્રેશન વધશે તો આ બાજુ ઓછા કન્સન્ટ્રેશન તરફથી શું થશે, વધુ. કેમ કે આ બાજુ માનો કે 5 ગ્રામ સોડિયમ હતું, તો હવે પાછું તટસ્થ થઈ ગયા પછી સેમ લેવલે આવ્યા પછી આ બાજુ તમે શું કરશો, પાછું 5 ગ્રામ તો તમારે શું હતું, સોડિયમ હતું, પાછું તમે 5 ગ્રામ શું કરો છો, એક્સ્ટ્રા એડ કરો છો સોડિયમ ને. તો એક્સ્ટ્રા તમે સોડિયમ એડ કર્યું તો હવે આનું કન્સન્ટ્રેશન કેટલું થઈ ગયું, 10 ગ્રામ થઈ ગયું અને આનું કેટલું હતું, 5 ગ્રામ હતું. તો ભલે બંનેની અંદર કન્સન્ટ્રેશન આનું પાછું શું થઈ ગયું છે, વધી ગયું. તો આ મૂવમેન્ટ જે સ્ટોપ થઈ ગઈ હતી એ મૂવમેન્ટ પાછી શું થાય, સ્ટાર્ટ થઈ જશે અને કન્ટિન્યુઅસલી પુલિંગ થશે વોટરનું કઈ બાજુ, લેફ્ટ સાઈડ જે ઓછી સાંદ્રતા છે ત્યાંથી વધુ સાંદ્રતા તરફ મૂવમેન્ટ થશે. અને આ બાજુ એવું થઈ જશે તો આ બાજુ શું આવી જશે, 1.8 લિટર જેવો કમ્પોનેન્ટ થઈ જશે વોટરનું અને અહીંયા કેટલું રહેશે, 500 ml જ. તો એવી જ્યારે ક્યારે પણ તમે ડાયાલાઇસિસ ની અંદર જોશો કે વધારે, આપણે ડેફિનેશનમાં જ જોયું કે એક્સેસિવ અમાઉન્ટ ની અંદર વોટર કમ્પોનેન્ટ શું થાય છે, બોડીની અંદર એક્યુમ્યુલેટ થાય છે, એને પણ તમે ડાયાલાઇસિસ થી શું કરી શકો, રિમૂવ કરી શકો. તો એ જે પ્રિન્સિપલ છે ડાયાલાઇસિસ નો કયા કામ ઉપર છે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન ઉપર કામ કરતો હશે. કે આ બોડી વાળો પાર્ટ તમે જોઈ લો અને આ તમે ડાયાલાઇસિસ આપણે આગળ સ્ટડી કરશો એટલે એમાં ડાયાલાઇઝર સોલ્યુશન આવશે.
તો ડાયાલાઇઝર સોલ્યુશન ની અંદર તમે પહેલેથી શું કરશો, વધારે પ્રમાણની અંદર છે કન્સન્ટ્રેશન વાળું બનાવજો, જેથી કરીને જેટલા અમાઉન્ટ ની અંદર બોડી ની અંદર ફ્લુઇડ છે વધારે પ્રમાણમાં એક્સ્ટ્રા મૂવમેન્ટ કરી પુલ આઉટ થાય અને બોડી ની શું નીકળી જાય, બહાર નીકળી જાય. અલ્ટ્રા ફિલ્ટ્રેશન બીજું કાંઈ નથી, ઓસ્મોસિસ નો જેવો જ એક ટાઈપ છે, બટ જે કંઈ પણ વોટર કમ્પોનેન્ટ અથવા સોલ્યુટ કમ્પોનેન્ટ સોલ્વેન્ટ કમ્પોનેન્ટ છે એનું વધારે પ્રમાણમાં એક્સ્ટ્રા મૂવમેન્ટ જ્યારે ક્યારે પણ કરવાની થશે ત્યારે તમે અનધર સાઇડ છે વધારે તમે કંઈક વસ્તુ એડ કરી અને બાજુની તમે કન્સન્ટ્રેશન છે એ ઇન્ક્રીઝ કરો છો, અને ઇન્ક્રીઝ કન્સન્ટ્રેશન ઓપોઝિટ થવાના લીધે તમે શું કરી શકશો, એક્સ્ટ્રા વોટર પુલિંગ કરી શકશો, શિફ્ટ આઉટ કરી શકશો. તો આ કાંઈ પણ જે પ્રિન્સિપલ છે કયા નામથી ઓળખવામાં આવે છે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો આજના લેક્ચરની અંદર આપણે 3 પ્રિન્સિપલની ચર્ચા કરી છે, ઓસ્મોસિસ, ડિફ્યુઝન અને અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો ડિફ્યુઝન કોને કહેવાય, સિંગલ લાઈન ની અંદર કેવું હોય તો હાઈ કન્સન્ટ્રેશન ટુ લો કન્સન્ટ્રેશન. બટ ડિફ્યુઝન ની અંદર જ્યારે ક્યારે તમે શોર્ટ નોટ્સ બનાવતો હોય તો લખી જ નાખવાનું આવી રીતના, ડિફ્યુઝન ની અંદર સોલ્યુટ ની શું થશે, મૂવમેન્ટ થશે હંમેશા, અને ઓસ્મોસિસ ની અંદર કોની થશે, સોલ્વેન્ટ. મીન્સ કે આની અંદર તમે જે પોટેશિયમ, સોડિયમ એવા કંઈ પણ ઇલેક્ટ્રોલાઇટ લઈ લો, અને આની અંદર તમે શું લઈ લો, વોટર કમ્પોનેન્ટ લઈ લો. તો આ બંનેની અંદર જ કન્ફ્યુઝન થતું હોય તો હંમેશા યાદ રાખવાનું, ડિફ્યુઝનમાં સોલ્યુટની મૂવમેન્ટ થશે અને ઓસ્મોસિસમાં સોલ્વેન્ટની મૂવમેન્ટ થશે. અને અલ્ટ્રા ફિલ્ટ્રેશન છે એક પ્રકારનો ઓસ્મોસિસ જ છે, પણ ઓસ્મોસિસની પ્રક્રિયા દ્વારા એક્સ્ટ્રા અમાઉન્ટની અંદર સોલ્વેન્ટને શિફ્ટ આઉટ મૂવમેન્ટ કરવા માટે જે પ્રિન્સિપલ તમે યુઝ કરો કયો થશે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું ડાયાલિસિસના બંને ટાઈપ્સ, હિમોડાયાલિસિસ અને પેરિટોનિયલ ડાયાલિસિસ. એમાંનો જે ફર્સ્ટ ટાઈપ છે હિમોડાયાલિસિસ, એના વિશેની આપણે ચર્ચા કરશું. થેન્ક યુ સો મચ ક્લાસ.